શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શ્રી ગણેશ પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો, તાત તણો ઉપદેશ. માતાજીની પાર્વતીને, પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરી, જુગ ભૂતળ શિવ. સિંદૂરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર. આયુધ ફરશી કર ધરીને, હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપ માળ રે. ચાલો સહિયરો, દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજીએ મોદિક લાડુ, લાગીએ શંભુ શ્રુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણોજે દાસ. કડવું પેલું. અંબાજીની પ્રાર્થના. આદિશક્તિ માં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સૂરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તો એ ન પામ્યો ભેદ. જજુઆ રૂપ ધરે જગદંબા, રહી નવ ખંડે વ્યાપી. મહા મોટા જડ મૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા, તું સમરથ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરા ને તોતડા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારો, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદકના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ. 16 શૃંગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહી ત્રિપુરા દાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના, શુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાંતરિયો ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્ન માય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી, કહ્યા મને 9 સ્કંધ. હવે દસમની કહી કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ, કથા પાવન. આદિ બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના શ્રુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી અહો, ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્ર વાણી બોલ્યા, તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે.
ધરિયો શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે, માળા ઘાલ્યા શુગરીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે, રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવંત સમ થયું રે, મહાતપીઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાંધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે, કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂર પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ શાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માંદનો લહિયો રે, વરદાન પામીને પુઠર થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ તતાપ્યા રે, માટે શ્રી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે, નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર એકેક એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે, અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે શમે રાજન, ઓ નારદજી ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું શું બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાશ પર્વત જઈ રાજાએ ભીડી બાદ, જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે શમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય, જઈને શંકરને ચરણે નમ્યા, અહો શિવરાય સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધ તણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાઈ, જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ રુદન, અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક, તો કહો
વલે શી થાય? મહારુદ્ર વાણી બોલ્યા લે, આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નહાવાને બેઠા, વિચાર્યું મનમાંય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ. હાથ ચરણ ને ઘૂંટણ પાણી, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ. શોભા તેની શી કહું હું, કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની સી વાત કહું, શુકદેવ કહે સુણ ભૂપ. શેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ. કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત. કંકુ પડો નાડા છડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવર કન્યા ચહેરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા, મધુવન તતખેવ. ઓરે શિવજી, ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા, હિંડો માથે ઘાલો ધૂળ. આંખ ધતુરો વિજયા ચાબુ, વાળ્યો આંડો આંખ. તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘર શુદ્ધ. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોરી, દિશંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય. લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દહાડે પુત્ર માર્યો દર્દ. તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણે, તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા, માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું, ત્યારે દીઠા પંચવંદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ. આંખ ભાન ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. બે બાળકો મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે. જાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો, તેના સૂના બળે મશાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે, હો ગણપતિ, બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ, શિવ રે શાને માર્યો ધન. હો ગણપતિ, શિવ પુત્ર વિનાની જેની માય. હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય. હો ગણપતિ, તે તરણાથી હળવી થાય. હો ગણપતિ,
ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ પેલા નારદિયાનું કામ, હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ મેં માર્યો તમારો તન, હો ગણપતિ આ ઉગ્યો શો ભૂંડો દન, હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળી જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય, ગજનું મસ્તક લાવીને ગઢ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એની સૂંઢ મોટી લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ, ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ, કડવું નવમું રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો, ઉદવ વીણ કુંભ એ દો વસ્તુ કુછ ન કામ કી, જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર, કડવું દસમું પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે છે, પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જોતા વાટ, પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય, ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે, કડવું 11મું ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિશરીને ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એની પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટક, અપરાધ પાંખે માત મારો આવડો શો દંડ, ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મીરાણકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ, સુખદેવ કહે અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર એનો, સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે, કડવું 12મું રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકમ ઝાળ, બાણાસુરને બારણે રાય મેડીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર, રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળીએ રાય તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય, બાણાસુર ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર, બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન સાચું બોલું, જેવો ઘટે તેવો દેજો દંડ, બાણાસુર પ્રાતઃકાળે જોઈએ નહીં વાજ્યાનું વદન,
તમારે કાંઈ છોરું નથી. સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય. પેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તન્યા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાની જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લહિયા ને તેડિયા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળ ને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થત ધ્રુજ્યો સાંભળ ને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કંઈ તાત રે. તુજન પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા શોણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારી કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજીઓ આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નો થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે.